કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા છે કે આપ સૌ મજામાં હશો. વિદ્યાન વેબ ધર્મેન્દ્ર ટેકર યુટ્યુબ ચેનલ ની અંદર હું ધર્મેન્દ્ર ટેકર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું. ફરતા તમે જો વિડીયોની લિંક મળી હોય તો વિદ્યાર્થી મિત્રો હજી પણ તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન ઉપર ખાસ પ્રેસ કરી દેજો જેથી કરીને વળી પાછું તમને ફરતા ન આવવું પડે અને સીધો તમને ચેનલની નોટિફિકેશન જ મળી જાય કે સાહેબે હમણાં આ વિડીયો અપલોડ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ ચેપ્ટર ની અંદર વન્સ અગેન મોસ્ટ ટાઈમ ટોપિક લીધો છે કે જે 2 ગુણની અંદર કામ આવશે, 3 ગુણની અંદર પણ કામ આવી શકે છે અને 1 ગુણની અંદર પણ આ પ્રશ્ન કામ આવી શકે છે. એટલે કે આ પ્રશ્ન એવો છે કે એનામાંથી એક પ્રશ્ન પૂછવાની સંભાવના મારી દ્રષ્ટિએ ખૂબ જ વધારે છે. તો હવે આપણે જોઈ લઈએ છીએ પ્રશ્ન છે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિઓ અંગે સમજૂતી. આપો હું વર્ડ અંડરલાઈન કરું છું કે સિદ્ધાંતોની પ્રયુક્તિઓ મતલબ સાહેબ આ શું કામ અંડરલાઈન કર્યું અમને જરા કહેશો? તો હવે હું બીજી પેનથી અંડરલાઈન કરું છું. તમે કહેશો સાહેબ હવે ખબર પડી. ઓકે, જે ઘણા વિદ્યાર્થીઓ શું કહે છે ખબર છે આ જોતા જ નથી. સિદ્ધાંતોની પ્રયુક્તિઓ છે, સિદ્ધાંતો અંગે સમજૂતી નથી માંગી. એનો મતલબ કે આપણને આની અંદર જે સંચાલન સિદ્ધાંતો જે છે એની જે 3 પ્રયુક્તિ છે આપણને સમજાવવાની છે. ઓકે, હવે સિદ્ધાંતોની પ્રયુક્તિ મેં સ્ટેપ બાય સ્ટેપ લીધી છે એટલે ખાસ છેલ્લે સુધી વિડીયો જોજો અને હાલ તમને લાગશે તફાવત, જેવું પણ તફાવત નથી એ હું તમને સ્ટાર્ટિંગમાં જ કહી દઉં. ઓકે યસ, હવે શું કહે સૌથી પહેલા આપણે સમજીએ જે સમય નિરીક્ષણ, પછી સમજશું ગતિ નિરીક્ષણ અને પછી સમજશું ભિન્ન વેતન દરની પદ્ધતિ. ઇટ મીન્સ કે એક માર્ક્સમાં પૂછાય કે વૈજ્ઞાનિક સંચાલન સિદ્ધાંતોની પ્રયુક્તિઓ કેટલી છે ને કઈ કઈ છે, તો શું આવશે જવાબમાં? 3 પ્રયુક્તિ. સૌથી પહેલો સમય નિરીક્ષણ, બીજો ગતિ નિરીક્ષણ, ત્રીજો ભિન્ન વેતન દરની પદ્ધતિ. સાહેબ મેઇન મુદ્દા કેમ યાદ રાખવાના? તો પરીક્ષા અંદર સપોઝ પ્રશ્ન પૂછવાનો છે તમે ભૂલી ગયા, તમને ટ્રિક્સ આપું છું કે વૈજ્ઞાનિક સંચાલન સિદ્ધાંતોની પ્રયુક્તિ એટલે સૌથી પહેલા તમારા હાથમાં પરીક્ષા વખતે શું પહેરેલો છે? સાહેબ વોચ પહેરેલો છે. તો સૌથી પહેલો સમયનું શું કર્યું હશે? સાહેબ નિરીક્ષણ કર્યું છે. સમય નિરીક્ષણ કરશો પછી સમયની અંદર શું થાય છે? સાહેબ રિયલની અંદર શું થાય છે? સમયની અંદર કાંટા ચાલે છે તો કાંટાની શું હશે? સાહેબ કાંટાની ગતિ હશે અને એ ગતિને ધ્યાનમાં લઈને આપણને શું કરવાનું છે? સાહેબ આપણને કરવાનું છે ભિન્ન વેતન દરની પદ્ધતિ. જેવું ને કેવી રીતે યાદ રહી ગયું? બસ હું આમ પ્રેક્ટિકલી સમજાવીશ, ઘણી વખત ટ્રિક્સ આપીશ અને ટ્રિક્સ પણ આપણે સમજશું. પણ એટલું યાદ રાખજો કે ટ્રિક્સ ની અંદર મેં જે સમજૂતી આપી છે આપણને વિસ્તૃત કરવાની નથી. ઓકે યસ, સૌથી પહેલી આવે છે સમય નિરીક્ષણ. વન સેકન્ડ કહી દઉં કે આનો અર્થ ખૂબ જ કામ આવશે તમને. મે બી એમસીક્યુ માં આવી શકે છે, મે બી 1 માર્ક્સમાં પણ આવી શકે છે અને મે બી 2 ગુણની અંદર પણ પૂછાઈ શકે છે. મેં તમને પહેલા સ્ટાર્ટિંગમાં જ કહી દીધું કે આ પ્રશ્ન એવરી સેક્શન માટે કામનો છે. 1 માર્ક હોય, 2 માર્ક હોય કે 3 માર્ક. ઓકે, મતલબ આ દરેક સેક્શન માટે આપણે તૈયારી કરીને પ્રશ્ન જવાનો છે પરીક્ષા દેવા. ઓકે, હવે સૌથી પહેલા આવે છે એનો અર્થ. શું કહે છે એની અંદર? તો કે કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે લાગતા સમયનો વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ. વન સેકન્ડ રિપીટ કરી દો. શું કહે છે કે કોઈ પણ કાર્ય આપણે કરવાના છીએ એના માટે લાગતા સમયનો વૈજ્ઞાનિક ધોરણે અભ્યાસ એટલે આપણે કહીશું શું? તો કે સમય નિરીક્ષણ. મુદ્દા નંબર 1 થઈ ગયો ક્લિયર. હવે મુદ્દા નંબર હું 3 લઉં છું. સાહેબ એવું કેમ? કારણ કે ફ્રેડરિક ટેલરે પણ અર્થ આપ્યું છે. મતલબ તમે સમજી ગયા કે વન્સ અગેન કેમ કહી શકાય કે ફ્રેડરિક ટેલરના મત મુજબ સમય નિરીક્ષણનો અર્થ આપો તો કયો આવશે ખબર છે? આ નંબરનો પોઈન્ટ કે જે કાર્ય જે સમયમાં પૂર્ણ થવું જોઈએ તેનો કાળજીપૂર્વકનો અભ્યાસ એટલે કે સમય નિરીક્ષણ. આ મુદ્દાની અંદર 4 મુદ્દાની જે સમજૂતી મેં તમને આપી છે ને એમાં 2 મુદ્દા છે ને એ તો સિમિલર અર્થ જ છે એક જ વસ્તુનો. અને હજી એક મુદ્દો છે જે મોસ્ટ ટાઈમથી મારી દ્રષ્ટિએ છે કે કદાચ આ ટોપિકમાંથી એમ કે અઘરો પ્રશ્ન બનાવવાની કોશિશ કરો આ ચેપ્ટરમાંથી તો શું પૂછું ખબર છે? પ્રમાણ સમય. રીઝન ઇઝ ધેટ કે આ ટોપિકની અંદર પ્રમાણ સમય અને પ્રમાણીકરણ 2 વસ્તુ છે. તમે જોઈ શકતા હશો કે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો જે ફ્રેડરિક ટેલરે આપે છે એ મુદ્દાની અંદર 4થા નંબરનો જે પોઈન્ટ છે ને એ પ્રમાણીકરણ છે જે અલગ સંદર્ભમાં આપ્યું છે અને આ છે પ્રમાણ સમય. અને પ્રમાણ સમય પર શું કહે છે આપણે સરળતાથી સમજીએ. શું કહે છે કે આ કાર્ય કરવા માટે સામાન્ય સંજોગોમાં જે સમય નક્કી કરવામાં આવે છે તેને પ્રમાણ સમય કહેવામાં આવે છે. ઇન શોર્ટ હું તમને અત્યારે જ આનો બાયફર્ગેશન કરી નાખું કે સમય નિરીક્ષણ અને પ્રમાણ સમયમાં શું તફાવત. તો યાદ રાખજો વિદ્યાર્થીઓ કે જે પ્રમાણ સમય આપ્યું છે ને એનો સમયગાળો પહેલાથી શું હશે? સાહેબ ફિક્સ હશે કે આટલા કલાકની અંદર કામ કરવાનું જ છે. તો એ શું?
કે નક્કી કરેલો સમય કાઢો. એટલે 1 સેકન્ડ ડિબેટ જો ઓનલાઈન જ કર્યું છે. આ કાર્ય કરવા માટે સામાન્ય સંજોગમાં જે સમય નક્કી કરવામાં, જો સમય શું કરશું, પહેલા આપણે નક્કી કરશું તેને આપણે શું કહેશું, પ્રમાણ સમય તરીકે ઓળખવામાં આવે છે. આજની તારીખમાં આ જે પણ મારો વિડીયો જોવે છે ને એને ચોક્કસ ગેરંટી સાથે કહું કે પરીક્ષાની અંદર સમય નિરીક્ષણ અને પ્રમાણ સમય બંનેનો અર્થ લખવો જરૂરી છે. 2 ગુણની અંદર મુદ્દો સમજાવવાનો આવે ત્યારે ઘણા વિદ્યાર્થીઓ પ્રમાણ સમય લખતા જ નથી. હા, તમને નવાઈ લાગશે જાણતા કે ઘણા વિદ્યાર્થીઓ આને કન્ફ્યુઝનના કારણે મૂકી દે છે, પણ હવે તમે વર્ડ આવી ગયો ફિક્સ, તેનો સમય શું હશે નક્કી કરવામાં આવે છે પહેલાથી, અને આપણે શું કહેશું, પ્રમાણ સમય તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં કહીએ તો સ્ટાન્ડર્ડ ટાઈમ. બરાબર. જોનાર આજે દરેક જે વિદ્યાર્થી છે એને હવે પ્રમાણ સમય પરીક્ષાની અંદર સરળતાથી યાદ આવી જશે. કેટલીક વખત શું થશે ખબર છે, આનો અર્થ આપ્યો હશે, સાંભળજો, અને એને કીધું હશે કે આ અર્થ કોનું છે. ઘણા બધા ઓપ્શન આપ્યા, સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ, પ્રમાણ સમય પ્રમાણીકરણ. એટલે ત્યારે તમને આ મુદ્દો સમજેલો હશે ને તો જરૂરથી કામ આવશે. ઓકે, હવે છેલ્લો પોઈન્ટ શું કે છે અંદર કે ઉત્પાદનના સાધનનો ઇષ્ટતમ ઉપયોગ કરવાની દિશા તથા સમયસર લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે આ ઉપયોગી બને છે. કીવર્ડ શું છે તો કહી દઉં કે ઇષ્ટતમ ઉપયોગ અને શું કે જેની અંદર કે લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે આ ઉપયોગી બને છે. એટલે તમે નોટ ડાઉન કર્યો છે વિદ્યાર્થીઓ કે જે 4 મુદ્દા હતા ને એમાં 2 મુદ્દા છે ને એ તો અર્થ જ છે કોના, તો કે સમય નિરીક્ષણના. ત્રીજી જે વસ્તુ છે એ છે પ્રમાણ સમયનો અર્થ, અને ચોથી વસ્તુ છે એનો ઉપયોગિતા. એટલે તમે નોટ ડાઉન કરી લો આ મુદ્દા જે મેઇન કીવર્ડ છે. પછી આપણે આગળ આ બાકીની 2 પ્રયોગતિઓ આપણે કરવાના છીએ, એટલે વિડીયોને છેલ્લે સુધી જોજો. તમે આગળના જે સમય નિરીક્ષણ ટોપિક હશે એને નોટ ડાઉન કરી લીધો છે. હવે આપણે બાકીની 2 પ્રયુક્તિ વિશે સમજીએ, જેમાં સૌથી બીજા નંબરની પ્રયુક્તિ આવે છે ગતિ નિરીક્ષણ, અને પછી આવે છે ભિન્ન વેતન દરની પદ્ધતિ. એમાં ભિન્ન વેતન દરની પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો 2 થી 3 વખત બોર્ડની અંદર પૂછાયેલી છે. એટલે ખાસ ધ્યાનપૂર્વક છેલ્લે સુધી જોજો. કદાચ વિડીયો થોડોક મોટો બની ગયો છે પણ કોન્સેપ્ટની અંદર મેં ક્યાંય કોમ્પ્રોમાઇઝ નહીં કર્યું, એટલે છેલ્લે સુધી વિડીયોને જોજો. ઓકે, હવે આની અંદર શું કહે છે ગતિ નિરીક્ષણની અંદર, તો 1 સેકન્ડ કહી દઉં કે સમયનો જ્યારે પણ તમને પ્રશ્ન પૂછાય તમને ત્યારે ઘડિયાળ યાદ આવવું જોઈએ, અને ગતિનો જ્યારે પણ પ્રશ્ન પૂછાય છે ત્યારે તમને હલનચલન યાદ આવવું જોઈએ. સાહેબ આવું કેમ કહેજો, કારણ કે આનામાંથી વિદ્યાર્થી મિત્રો આ જ પહેલો પોઈન્ટ છે ને એ 1 માર્ક્સ માટે આઈએમપી છે, કે જે એમસીક્યુ માં પૂછાઈ શકે છે અથવા અર્થમાં પણ પૂછાઈ શકે છે કે આ જે આપેલું છે એનો અર્થ નીચેના પૈકી કયું છે. હા, એટલે ખાસ ધ્યાનપૂર્વક સમજજો. ઓકે, શું કહે છે કે બિનજરૂરી ખોટી દિશામાં થતા બિનકાર્યક્ષમ હલનચલનમાંથી ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પદ્ધતિ. એટલે શું, તો કે સાહેબ ગતિ નિરીક્ષણ. કેમ યાદ રાખવાનું છે કે હલનચલન કરશું તો ગતિ થશે, એનો આપણે બગાડ શું કરવાનો છે, દૂર કરવાનું છે, એ પદ્ધતિ છે. ઓકે, યસ. એના પછી બીજા નંબરનો પોઈન્ટ આવે છે કે એકમમાં કાર્ય દરમિયાન કામદારો જે હલનચલન કરે છે ને તેનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો શું થશે ખબર છે, ઔદ્યોગિક થાક એમનો દૂર કરી શકે છે. સાહેબ શું કહે છે, હું તો જરાક અમને પ્રેક્ટિકલી સમજાવશો. ઓકે, શું કહે છે એની અંદર, તો કે આપણા એકમની અંદર જે કર્મચારીઓ છે જે હલનચલન કરે છે કામ કરવાના સમય, એના કારણે જેને થાક લાગે છે એ થાક લાગવાના કારણે એ ઉત્પાદન ક્ષમતા એની શું થઈ જશે સાહેબ, ઘટી જશે. તો હવે એનો આપણે અભ્યાસ કરશું અને એને ધ્યાનમાં લઈ શું કરશું, એ જે હલનચલન કરે છે વધારાનું એ બિનજરૂરી સમયની અંદર એ શું કરે છે, એકમમાં ફરફર કરે છે, એકમના બીજા કોઈ વિભાગમાં જઈને બેસે છે, વાતચીત કરે છે, કામ કરતો નથી, એ આપણને શું કરવાનું ખબર છે, દૂર કરવાનું છે. અંદર એવું કહેવા માંગે છે. આજે મેં ઉદાહરણ પછી પરીક્ષામાં ક્યાંય લખવાનું નથી, પણ એના કારણે મુદ્દો જરૂરથી તમને યાદ આવી જશે. ઓકે, આવે તો ઔદ્યોગિક થાક દૂર કરી શકાય છે, અને જેના કારણે થશે શું, તો કે સાહેબ ઉત્પાદકતામાં વધારો કરી શકાય છે. અને પછીનો પોઈન્ટ માંગે છે એનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે. તમે સમજી ગયા ને કે મેં જે આવી રીતે સમજાવ્યા છે 3 મુદ્દાનું રીઝન એ જ છે કે તમામ મુદ્દાની અંદર અર્થ પણ આવે છે અને ઉપયોગ પણ આવે છે. તમને પરીક્ષાની અંદર હજી કીધું આવી રીતે લખવાનો નથી, પણ યાદ રાખવા માટે તમને સૌથી સરળ લાગશે, એ ચોક્કસ ગેરંટી છે. ઓકે, એનો ઉપયોગ કે છે કે શ્રમમાં લઘુત્તમ બગાડની પદ્ધતિ માટે યોજના શોધવાનો અને તેનો અમલ કરવાનો છે. મેં તમને જે એક્ઝામ્પલ ના આપ્યું કે આપણા એકમ કર્મચારી છે એ એક વિભાગમાંથી બીજા વિભાગમાં જઈને બેસે છે, વાતચીત કરે છે, તો એના કારણે થાય શું છે સાહેબ, હલનચલન થાય છે. એના કારણે થાય શું છે, તો સાહેબ ગતિ કરવાના કારણે શું થાય, સમયનો ફેરફાર થાય છે અને કામ યોગ્ય સમયમાં પૂરો કરતો નથી. તો આપણે એને શોધ્યો. હવે એના પર શું કરશું કે છે જોવાની અંદર કે લઘુત્તમ બગાડની પદ્ધતિ માટે યોજના શોધવાનું. મતલબ કે હું એકમમાં કહી દઈશ કે તમે તમારા વિભાગની અંદર કામ કરો છો એને વર્કિંગ આવરની અંદર છોડી શકશો નહીં, અથવા તમારો કામ પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી તમને એકમમાં રહેવું પડશે. એટલે તમે બિનજરૂરી બીજી જગ્યાએ સમય ફાળવશો નહીં. આને કહેવામાં આવે છે ગતિ નિરીક્ષણ. 1 સેકન્ડ રિપીટ કરો. ગતિ એટલે
યસ, સમય એટલે ઘડિયાળ, એવી રીતે. ઓકે, પરીક્ષામાં લખતા નહીં પણ યાદ રાખવામાં કામ આવશે. ઓકે, હવે એના પછીનો મુદ્દો આવે છે ભિન્ન વેતન દરની પદ્ધતિ. મોસ્ટ ટાઈમલી પ્રશ્ન, ખાસ કરીને જજો. બાકી મેં તમને કીધું કે આ સંપૂર્ણ પ્રશ્ન તમને 3 માર્ક્સમાં કામ આવશે, મે બી 5 માર્ક્સમાં પણ કદાચ પૂછવો હોય તો આને બીજા કોઈ પ્રશ્ન સાથે મર્જ કરી પૂછી શકાય છે, અથવા એમ સમજી લો કે આપણે સેપરેટલી પણ મુદ્દાને તૈયાર કરવાના છે. આ 2 માર્કની અંદર પણ બહુ અગત્યનો પ્રશ્ન છે. શું કહે છે? ભિન્ન વેતન દરની પદ્ધતિ. પહેલા જ તમને હું સ્ટાર્ટિંગમાં જ એક વર્ડ્સ નીચે ખાસ અંડરલાઈન કરાવી દઉં છું. ઘણા વિદ્યાર્થીઓ બીજો કંઈક લખે છે, એટલે જોજો. ખબર પડી ગઈ કે ભિન્ન વેતન દર પદ્ધતિની અંદર પણ કોનું નામ આવે છે, કયા સંચાલન શાસ્ત્રીનું નામ આવે છે? તો કોણ છે? ફ્રેડરિક ટેલર, જેને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો કે વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. જે કઈ કંપની અંદર કામ કરતા હતા? તો કે બેથલ હેમ સ્ટીલ કંપનીની અંદર મેનેજર તરીકે કામ કરતા હતા. ટૂંકમાં તમારા 1 માર્કના પ્રશ્નો પણ આપણે અહીંયા કવર થઈ ગયા. આવી રીતે વાંચતા ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે આમ આપણને યાદ રાખવાનું કે આ વ્યક્તિનું નામ આવી ગયું છે, આગળ ક્યાં આવે તો ચેક કરી લો. એટલે ત્યાં આ પદ્ધતિમાં શું કહેવા માંગે છે ખબર છે? ફ્રેડરિક ટેલર એને કીધું કે ભિન્ન વેતન દરની પદ્ધતિની હિમાયત કરી હતી. એના અંદર ઉત્તેજક વેતન પ્રથા. સાહેબ, ઉત્તેજક વેતન પ્રથા એટલે શું? તમને હું એક એક્ઝામ્પલ આપું કે આપણા એકમની અંદર 2 કર્મચારી છે. એક કર્મચારી છે એ સમયથી વહેલો કામ કરી લે છે, અને બીજો કર્મચારી છે એ સમય કરતાં વધારે કામ લે છે અને કામ કરવામાં વાર લાગે છે અને ઓછું ઉત્પાદન કરી શકે છે. તો બંને વ્યક્તિમાંથી પેલો વ્યક્તિ જે સારું કામ કરે છે, મને એને વેતન બીજા વ્યક્તિ કરતાં વધારે આપવું જોઈએ કે ન આપવું જોઈએ? એ જરાક પ્રશ્ન તમને થવો જોઈએ. તો કે તમે કે સાહેબ હા આપવાનો છે, કારણ કે આ પહેલા નંબરનો વ્યક્તિ છે કામ કેવું કરે સાહેબ? એ કાર્યક્ષમતાથી કામ કરે છે, એટલે જેની કાર્યક્ષમતા વધુ હોય એને વધારે વેતન આપો, અને જેની કાર્યક્ષમતા ઓછી છે એને કેવું વેતન આપો? ઓછું વેતન આપો. આ વસ્તુ સમજાય ગઈ, તમારો પ્રશ્ન થઈ ગયો. હવે જો પરીક્ષામાં કેમ યાદ રાખવું છે આપણે સમજીએ. તો કે ભિન્ન વેતન દરની પદ્ધતિ એમ કે છે, એનો અર્થ તો કે કામદાર તેના કામના સમયના આધારે વેતન સંબંધિત ઉત્તેજન આપવાની પદ્ધતિ. વન્સ અગેન રિપીટ કરું છું. એક તો કામદાર તેમના કામના શેના? તો કે સાહેબ સમયના આધારે આપણને શું કરવાનું છે? તો કે વેતન સંબંધિત ઉત્તેજન, મતલબ સમથિંગ એક્સ્ટ્રા, એટલે કે એડ ઓન કરીને આપણે શું કરશું? ઉત્તેજન આપવાની પદ્ધતિ, જેને આપણે કહીશું ભિન્ન વેતન દરની પદ્ધતિ. ઇન શોર્ટ, તમે જે વેતન આપો છો ને એની અંદર પણ અમુક કર્મચારી સમય કરતા પહેલા સારું કામ કરે છે, તમે એને વધારે વેતન આપો, એને ઉત્તેજન આપો. એને કહેવામાં આવે છે ઉત્તેજક વેતન પ્રથા, અથવા તો યાદ રાખજો ભિન્ન વેતન દરની પદ્ધતિ. ઓકે, યસ. શું કહે છે એની અંદર? ઉત્પાદનની વૃદ્ધિ માટે કામદારોને ઉત્તેજન આપવા ફ્રેડરિક ટેલરે ઉત્તેજક વેતન પ્રથાની હિમાયત કરી હતી. 1 માર્કનો પ્રશ્ન અહીંયાથી બની શકે છે કે ઉત્તેજક વેતન પ્રથાની હિમાયત કોણે કરી હતી? નીચે ઘણા બધા વ્યક્તિઓના નામ આવી ગયા. સમજી ગયા ને? આ રીતે આપણે 1 માર્કનો પ્રશ્ન તૈયાર કરવાનો છે. દરેક કામદારને કામ કરવાની ક્ષમતા અલગ અલગ હોય છે. અંદર કે છે કે ઘણા કર્મચારી છે એ સારી રીતે કામ કરે છે ઓછો સમય, ઘણા કર્મચારી એવા પણ હોય કે કામ કરતા એને વાર પણ લાગે. તો એની અંદર જ કે છે કે કાર્યક્ષમ કામદારોને વધારે વેતન અને ઓછા કાર્યક્ષમ કામદારોને ઓછું વેતન આપવું જોઈએ. 1 સેકન્ડ કહી દઉં, આ મુદ્દાને મેં શોર્ટ કીવર્ડ્સમાં લખ્યું છે. મારા દરેક વિડીયોની અંદર તમે નવા હો તો ખાસ ધ્યાન રાખજો કે ઉપરનો એરો સાહેબના વિડીયોમાં જ્યાં પણ દેખાય મતલબ વધારે, અને નીચેનો એરો એટલે ઓછું. શું કામ? તો કે પરીક્ષાની અંદર ઘણી વખત તમને એ નિશાનીના કારણે પણ મુદ્દો યાદ આવી જશે. એટલે જો ઘણીવાર વિદ્યાર્થીઓને કહો કે જે વિડીયોની અંદર પ્રશ્ન જોવે છે ને એ ખરેખર જોતો નથી. તમને કહી દઉં, સૌથી પહેલા એ સમજે છે, પછી એને પ્રશ્ન સાંભળે છે, અને પ્લસમાં એને જે કીવર્ડ છે એ ખબર પડે છે. એટલે તમે જોઈ શકો છો કે એક કામ સાથે તમારા 3 કામ ભેગા થઈ ગયા. એટલે પરીક્ષાની અંદર તમે એ વિડીયો જોયેલો હશે ને તો યાદ જરૂરથી આવી જ જશે. મને આશા છે કે તમને 3 મુદ્દા સમજાઈ ગયા હશે. અને ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન ઉપર પ્રેસ કરી દો અને વિડીયોને લાઈક કરી દો. અને જે વિદ્યાર્થીઓને તકલીફ પડે છે આ ટોપિકની અંદર સમજવામાં, એના સુધી ખાસ આ વિડીયોને પહોંચાડો કે જેથી કરીને ખબર પડે કે મુદ્દા સાવ સહેલા છે, અને કરીને જશું ને તો પરીક્ષામાં ચોક્કસ કામ આવી શકશે. ખાસ કોમેન્ટ કરીને મને જણાવજો કે તમને મેથડ કેવી લાગી. એટલે વિદ્યાર્થી મિત્રો, હું સાઈડમાં આવી જાઉં છું. હવે તમે આ જે મેઇન મુદ્દા છે એનો સ્ક્રીનશોટ પાડી લો, અને તમને એમ લાગે છે તો લખી પણ લો, નોટ ડાઉન પણ કરી લે. ઓકે, મળ્યા વિદ્યાર્થી મિત્રો વળી પાછા નવા ટોપિક સાથે, એટલે ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલી તો નથી ગયા, જરાક ચેક કરી લે મિત્રો. ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. વળી પાછો મળે આપણે નવા ટોપિક સાથે.